આંતરરાજ્ય સાયબર ગેંગનો સુરત સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો। સુરત સાયબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના રીવામાં શિલ્પી ઉપવન ફ્લેટમાં દરોડા પાડ્યા હતા, તો પોલીસ પણ જોઈને ચોંકી ઉઠી। એક નાનકડા રૂમમાં ગાદલા પાથરીને 9 જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક કરતા પકડાઈ ગયા। આરોપીઓએ સુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત અધિકારીને ડીઆરએમની ખોટી ઓળખ આપી ફોન કર્યો હતો અને લિંક મોકલી ઓટીપી માંગી ખાતામાંથી 8.12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। શિકારને ફસાવવા આરોપીઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા। ભોગ બનનારને ડરાવી લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા, જેથી વ્યક્તિ લિંક ઉપર ક્લિક કરે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા। આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા। ઓટીપી પણ તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા। પકડાયેલા 9 આરોપીઓની શૈક્ષણિક વિગતો તપાસતા પોલીસ પણ હેબતાઈ ગઈ। ગેંગમાં મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર અને આદિત્ય જેવા શખ્સો સામેલ હતા, જે માત્ર 10 થી 12 ધોરણ પાસ હતા। કોઈ ડીજે ઓપરેટર હતો તો કોઈ હેર કટિંગ કે વેલ્ડિંગનું કામ કરતો। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા બેંક ખાતાઓની વિગતો મેળવી છે। આ ખાતાઓમાંથી અત્યાર સુધીમાં અંદાજે 19 કરોડ 24 લાખ રૂપિયાથી વધુનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ટોળકી સામે દેશભરમાંથી કુલ 119 જેટલી ફરિયાદ નોંધાયેલી છે। સુરત પોલીસ હવે આ તમામ ફરિયાદોના તાર જોડીને તપાસ શરૂ કરી છે। રેવામાં જેની બ્રાન્ચ ઓપન થઈ હતી તેમાં ટ્રાન્સફર થયું હતું, તો પછી એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો આરોપી પ્રિયાંશુ સુધી પહોંચ્યા। પ્રિયાંશુનું અગાઉનું લોકેશન તો રેવા ખાતે આવતું હતું, પછી એ મિર્ઝાપુર જતો રહ્યો। મિર્ઝાપુરમાં એમનું નેટિવ, એમનું વતન મિર્ઝાપુરનું હતું। પછી ટીમ આખી એક અઠવાડિયા સુધીનું ઓપરેશન આ ચાલ્યું, જેમાં પછી ટીમ રેવાથી મિર્ઝાપુર ગઈ। મિર્ઝાપુરથી પ્રિયાંશુને લઈને પછી એમની પૂછપરછ કરી। એ દરમિયાન ખબર પડી કે એક આખી સાયબર ક્રાઇમની રેકેટ રીવામાં એક જે ભાડાનું અકાઉન્ટ લઈને ચાલતી હતી। પછી આપણી ટીમ ત્યાં સુધી પહોંચી, લોકલ ટીમની મદદ લઈને આખી રેડ કરવામાં આવી, જેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે। જે તમામ આરોપીઓ છે એ લોકો ગેમિંગ અને સાયબર ફ્રોડ બંનેના પૈસાનું એ લોકો ટ્રાન્ઝેક્શન, વિડ્રોવલ અને ડિપોઝિટના કામ કરતા હતા।